બિપિનભાઈ, જય જિનેન્દ્ર. તમે લખો છો કે 2500 વર્ષ પછી માત્ર આગમ વાંચીને મહાવીરમાં શ્રદ્ધા મૂકી શકાય, તો હયાત વ્યક્તિમાં શ્રદ્ધા કેમ નહીં? બિપિનભાઈ, આપણે મહાવીરમાં શ્રદ્ધા મૂકીએ છીએ કેમ કે મહાવીરે 12.5 વર્ષ સુધી ધ્યાન સાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એટલે કે એમનો આત્મા સંપૂર્ણપણે કર્મથી મુક્ત થયો હતો ને સંપૂર્ણપણે મુક્ત થયેલો આત્મા સંપૂર્ણ જગતને, વિશ્વને સાદ્રશ જોઈ શકે છે. જે મારી સામે આવો તો એનું પ્રતિબિંબ પડી જ જાય તમારું. એમ આખું જગત, આખું વિશ્વ, 3 લોક એમને પ્રતિબિંબિત થાય. અને જેમને 3 લોક પ્રતિબિંબિત થયા હોય એની વાણીમાં ક્યાંય જૂઠ ન હોય, અસત્ય ન હોય. હવે એમને કાંઈ મેળવવાનું નહોતું તો એ અસત્ય શું કામ બોલે? આપણે અસત્ય બોલીએ છીએ કાંઈક કારણસર. કાંઈ ના હોય તો આપણે આપણું માન મેળવવું હોય છે, લોકોના મનને સાચવવા હોય છે, કાંઈ પણ કારણ હોય. એમને હવે કોઈ કારણ નહોતું ખોટું બોલવાનું. જેવું હતું, જેમ હતું, પોતાનું અને બીજાનું, જે હતું જેવું હતું એ જ બતાવ્યું, એ જ કીધું. અને માટે આપણે એમનામાં શ્રદ્ધા રાખીએ છીએ, એમના વચનોને માનીએ છીએ. અને એમને કહ્યા પ્રમાણે જો આપણે પણ સાધના કરીને અનુભવ કરીએ તો આપણે પણ જ્ઞાન મેળવી શકીએ છીએ, કર્મોને નિર્જરા કરી શકીએ છીએ. એમને જ્ઞાન ક્યાંય બહારથી નથી મળ્યું. જ્ઞાન પોતાની અંદરથી જ મળ્યું છે. આપણા બધામાં પણ જ્ઞાન અંદર જ છે, આત્મામાં જ છે. આત્મા પોતે જ જ્ઞાનનો પુંજ છે. બધા જ આપણે જ્ઞાન લઈને ફરીએ છીએ. જ્ઞાનરૂપી લાલટેન આપણી અંદર છે, પણ એ લાલટેનના કાચ પર કર્મરૂપી ખૂબ આવરણ ચડાવીને આખી કાળાશ પાથરી દીધી છે. એટલે લાલટેનનો પ્રકાશ બહાર આવતો નથી. હવે જરાક માત્ર પણ જો કાળાશ બહાર થાય, કાળાશ નીકળી જાય તો આત્મા કેવો છે એનો એક ઝબકારો, એક અંશ અનુભવ થઈ જાય. અને પછી તો ધીરે ધીરે સંપૂર્ણ કાળાશને કાઢતા, પૂર્ણ કર્મોને નિર્જરા કરતા સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ બહાર આવે. તો આપણે મહાવીરને માનીએ છીએ કેમ કે મહાવીરે પોતાના જ્ઞાનરૂપી લાલટેન પરથી સંપૂર્ણપણે કાળાશ કાઢી નાખી, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. અને એ આપણને આપ્યું છે, માટે આપણે માનીએ છીએ એમને શ્રદ્ધાથી. પણ જે અત્યારે કોઈ કેવળ જ્ઞાની વિચારતા નથી. અને જો કેવળ જ્ઞાની નથી વિચારતા તો જે સામાન્ય વ્યક્તિ છે કે જેમણે કેવળ જ્ઞાન હજી મેળવ્યું નથી, તો એમના કહેવામાં ક્યાંક જાણે અજાણે પણ અસત્ય આવી જાય છે. એટલા માટે તો કીધું છે, જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તીર્થંકરો પણ મોં ખોલતા નથી. ને હયાત વ્યક્તિ જે કોઈ હોય, એબીસી કોઈ પણ, એને પોતે તો જ્ઞાન મેળવ્યું નથી. હજી આત્માનો ઉઘાડ એટલો થયો નથી, કેવળ જ્ઞાન મેળવ્યું નથી. એટલે એમાં પણ ક્યાંક યોગ્ય અયોગ્ય વસ્તુ કહેવાઈ જાય. એટલા માટે આપણે મહાવીરના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી. ક્યાંક કેવળ જ્ઞાનીનો ભેટો થઈ જાય તો એમની વાતોમાં 100% શ્રદ્ધા રાખવી. સામાન્ય માણસોમાં ની કમ્પેર કોઈની બી સાથે આ સમકીતી હશે, આ સમકીતી નહીં હોય, આ કે છે બરાબર છે, આ કે છે ખોટું છે,
એ બધાને વન સાઈડ પર મૂકી દઈને એને આપણે આપણો મેઇન પાર્ટ નથી બનાવવો. આપણે આપણી સાધનામાં લાગી જાઓ, આપણે આપણી કર્મની નિર્જરા કરવામાં લાગી જાઓ, અને જેટલી કર્મની નિર્જરા થશે અંદરથી આપોઆપ જ્ઞાનનો ઉઘાડ આવશે, આપોઆપ દરેક વસ્તુ સમજાતી જશે. એટલે આ માનવ જન્મ મેળવીને કરવા જેવું એ જ છે કે આપણે ત્યારે કેવળ જ્ઞાન નહીં મેળવી શકીએ, પણ સંકેતની પ્રાપ્તિ થઈ શકશે જો આપણે રાત દિવસ એની પાછળ પડશું તો. અને એની પાછળ પડવા માટે પાપમાંથી બહાર હટવું પડશે. ઓછો સમય હોય તો સામાયિક લઈને કરો, તો સામાયિકમાં તમે ઘણા બધા પાપમાંથી ટાઈમ બિંગ તો બહાર નીકળો છો. વધારે ટાઈમ હોય તો પૌષધ લો, એમાં પણ તમે પાપમાંથી ઘણા બધા બહાર નીકળો છો. ચારિત્ર પણ એના માટે જ લેવાનું છે કે બધા પાપમાંથી બહાર નીકળીએ તો મન વચન કાયાને સ્થિર કરીને આપણે આપણી સાધના કરી શકીએ. શું સાધના છે, કેવી રીતના કરવાની છે, બધું પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. વિપશ્યના સાધનાથી કર્મની નિજરા કેવી રીતના થાય છે એ પણ સમજાવ્યું છે. ફરીથી એકવાર સમજાવીશું. તો બધી ભાંજગળ મૂકીને જેટલા જલ્દી આપણે ચેતી જઈશું અને જેટલા જલ્દી સાધનામાં ઉતરી જઈશું તો એટલું જલ્દી આપણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશું. બાકી બહાર ગમે તેટલા હવાતિયા મારશું, કાંઈ નહીં મળે. પરમાં જેટલા જઈશું આત્માથી એટલા દૂર ખસીશું. ઓકે, વધારે પછી. This audio is by Subodhi Masala. My contact number is 88500 88567.